નલ સે જલ જે યોજના ચાલી રહી છે લીંબડીમાં, એના અંતર્ગત અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબના કહેવાથી અહીંયા અમારા સ્કોપમાં આપેલી છે લાઈન પંપ હાઉસ થ્રુ અહીંયા આપણે જે લાઈન એમની જે જાય છે બીજા એડવર્કમાં ત્યાં જોડવાનું કામ જાય છે લાઈન ચમનબાગ અને બીજા ત્યાંથી બી અન્ય ક્ષેત્રોમાં પાણી જાય છે ત્યાંથી. એટલે અમે એનું કામ જોડાણનું ખાલી WTP વર્કમાં આવે એ અત્યારે આટલા ખર્ચ કરીને બનાવ્યો છે તો એનો યુઝ થાય એ બધી વાત ધ્યાનમાં રાખીને MLA સાહેબ અને CO સાહેબ અને બધા નગરપાલિકાનો સદસ્યોની સહમતિથી અહીંયા કામ ચાલે છે અને અમારું મશીનરી અહીંયા ચાલે છે. લાઈન નખાઈ ગઈ છે, ખાલી જોઈન્ટ મારવાનો છે અને આ થઈ જાય પછી આ જે રોડ તોડ્યો છે એને લેવલ કરવાનું અને એના ઉપર એને વ્યવસ્થિત ડ્રેસિંગ કરીને CC વર્ક કરવાનું પણ અમારામાં છે. અમે આ એક જોઈન્ટ થઈ જાય, લાઈન ટેસ્ટિંગ થઈ જાય પછી કામગીરી આગળ કરશું. ચીફ ઓફિસર પાસે છે સાહેબ આવે એટલે એ રજૂઆત થઈ જાય. સાહેબ હવે મીટિંગમાં છે આવે. તમારી પાસે નથી ને? તમારી પાસે છે એવો વર્ક ઓર્ડર. PMC કોણ છે? PMC કોણ છે? વર્ક ઓર્ડર ક્યાં? PMC કોણ છે? PMC રોડિક કન્સલ્ટન્ટ. ક્યાં છે? સાઇટ જ છે. હા તો બોલાવો એમને અહીંયા. તો અહીંયા આગળ ટ્રાફિક જામ થયું હતું એટલે આ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તમે આ પોલીસની કે કોઈ પણ નગરપાલિકાની કોઈ પણ મંજૂરી લીધી છે અહીંયા આગળ અને મંજૂરી લઈને કામ કરો છો? કે ના અમારે કોઈની મંજૂરી લેવાની નથી, અમને મન ફાવે ત્યારે અમે કામ કરીએ. ચીફ ઓફિસરની લીધી છે? તો કે ના ચીફ ઓફિસરની નથી લીધી. બરાબર છે. પ્રમુખની લીધી છે? કે પ્રમુખની નથી લીધી. કે પોલીસ ખાતાની? તો કે પોલીસ ખાતાની નથી લીધી. અમને મન પડે ત્યારે અમે દિવસે કામ કરીએ, રાતે કામ કરીએ, કોઈ તમને કોઈ કહેવાવાળું છે નહીં. બરાબર છે. અને તમે જો આ કામમાં ઓલું કરશો તો તમારી ઉપર ખોટો કેસ કરી અને પોલીસ ફરિયાદ કરવાની મને ધમકી આપી છે. બરાબર છે. અને આ ભાઈ કોન્ટ્રાક્ટર રહ્યા, મારું નામ નટુબા ચોરુબા ઝાલા, અને મારા વાઈફે ગયા બોર્ડમાં બધી વિગતો માગી હતી એનો ખાર રહી અને આ દલસુખભાઈ મારી હારે વ્યક્તિગત ખાર રાખી અને કોઈ પણ હોદ્દામાં નથી તો એ નગરપાલિકાનો વહીવટ કરે છે. બરાબર છે. અને કાલે હું નગરપાલિકાના છેલ્લા 1 મહિનાના CCTV કેમેરા માગવાનો છું. એમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના પ્રમુખ વહીવટ નથી કરતા અને દલસુખભાઈ વહીવટ કરે છે, જે ગેરકાયદેસર છે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને નટુભા તમારા ઉપર આક્ષેપ છે કે તમે માણસોને ગાળો દીધી ને ગાળો દીધી એવો કોઈ સબૂત અહીંયા 2 જણા મને સાક્ષી કરી દે તો બરાબર હું રાજકારણ છોડી દઉં. 2 જણા સાક્ષી આપે એટલે ખોટી. અને આ ભાઈ રહ્યા, આ ભાઈએ ફોનમાં મારી હારે જેમ તેમ વાત કરી છે દેવીરભાઈ. મારી પાસે રેકોર્ડિંગ છે, બરાબર, મારી પાસે રેકોર્ડિંગ છે એનું.